ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર 13 ચાલુ કરેલું છે અને એની અંદર આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર લગભગ 8 દાખલા જોયેલા છે. 8 દાખલા જોયેલા છે, બરાબર છે. તો આપણે આજે 9 થી આગળના દાખલાઓની ચર્ચા આ વિડિયોની અંદર કરવાની છે, બરાબર છે. તો દાખલા નંબર 9 જુઓ. तो 9 ની અંદર શું આપેલું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax પ્લસ b એના છેદમાં શું છે? cx પ્લસ 1. તો જો હું તમને 2 મિનિટમાં થોડી ઘણી વાત બીજી કરી દઉં કે આપણે લક્ષની અંદર શું અલ્ટિમેટલી કરીએ છીએ, બરાબર છે. તો જો આપણે જ્યારે પણ લક્ષ શોધવા માટે જે પણ આપણને લિમિટ આપેલી હોય, એટલે કે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે, તો એ 0 ને આપણે આપણા સમીકરણની અંદર મૂકીને જોઈએ કે 0 ના છેદમાં 0 સ્વરૂપ તો નથી, આ સ્વરૂપ તો નથી ને. જો આપણે એ લિમિટની કિંમત આ સમીકરણની અંદર તો x બરાબર 0 અહીંયા અને અહીંયા મૂકી અને ચેક કરીએ અને જો 0 ના છેદમાં 0 આવે ને તો આપણે એનું શું કરીએ છીએ? રીઅરેન્જમેન્ટ કરીએ છીએ, એટલે કે એની ગોઠવણી કરીએ છીએ, બરાબર છે. અને જો આ પ્રકારનું સ્વરૂપ આપણને મળતું નથી તો એ x બરાબર જે કિંમત આવશે ને એ મૂકી અને જે જવાબ આવે એ આપણો જવાબ થઈ જશે. ખ્યાલ આવે છે? એટલે બે વસ્તુ આપણે લક્ષની અંદર કરવાની છે. જો 0 ના છેદમાં 0 જવાબ આવતો હોય તો એની ગોઠવણી કરવાની, અને જો આવો જવાબ ન આવતો હોય તો ડાયરેક્ટ કિંમત મૂકી અને જવાબ લઈ આવવાનો, બરાબર છે. તો ચલો જોઈએ આપણે અહીંયા તો સોલ્યુશન કે લિમિટ અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 કઈ રીતે આપણે વાંચીએ અને લિમિટ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 શું છે આપણી પાસે ax b upon cx 1 છે. શું કરીશું? સૌપ્રથમ x બરાબર 0 મૂકી દઈશું. x બરાબર અહીંયા 0 મૂકશું તો a * 0 b એના છેદમાં c * 0 1. શું આવશે? a * 0 એટલે 0, c * 0 એટલે પણ 0, તો અહીંયા આવશે b ના છેદમાં 1 એટલે આવશે જવાબ તમારો. ખ્યાલ આવી ગયો? ચલો દાખલા નંબર 10 જુઓ. જો 10 બહુ સારો દાખલો છે. તો લિમિટ 10 ની અંદર લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z ની 1/3 પાવર -1 એના છેદમાં z ની 1/6 -1. તો હવે તમે જુઓ અહીંયા z બરાબર પહેલા તો 1 મૂકશું અને z બરાબર અહીંયા પણ 1 મૂકશું. તો અહીંયા શું થશે? જો 1 ની ઘાત 1/3 એ તો 1 જ રહેશે. તો 1 - 1 ઉપર શું આવશે? 0. શું આવશે? 0 ઉપર 0, નીચે પણ 1 - 1 શું આવશે? 0. એટલે અંશ અને છેદમાં x z બરાબર 1 મૂકતા તમને શું મળે છે? 0 ના છેદમાં 0 સ્વરૂપ મળે છે. તો આપણે શું કરવું પડશે? આનો રીઅરેન્જમેન્ટ કરવું પડશે, બરાબર છે. તો આપણે અહીંયા કહીશું ભાઈ કે સોલ્યુશન અહીંયા આપણે કહીશું કે અહીં z બરાબર 1 કિંમત મૂકતા અંશ અને છેદમાં શું કહીશું આપણે? અંશ અને છેદમાં z બરાબર 1 મૂકતા 0 ના છેદમાં 0 સ્વરૂપ મળે છે. તેથી આવું સ્વરૂપ મળે છે તો આપણે શું કરવું પડશે? આનું રીઅરેન્જમેન્ટ. પણ રીઅરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી, બરાબર છે. તો ગોઠવણી કરતા પહેલા મને થોડો એક વસ્તુનો આઈડિયા આવે છે કે જો આની કઈ ગોઠવણી કરશો ને તો તમે એકવાર વિડિયો પોઝ કરીને વિચારજો કે આની ગોઠવણી કઈ રીતે આપણે કરી શકીએ. ગોઠવણી થશે નહીં, ગોઠવણી નહીં. પણ જ્યારે ગોઠવણી ના થાય, તમારો મગજ ચાલતો ના હોય ને, ત્યારે તમારે પ્રમેય
જતું રહેવાનું, કારણ કે પ્રમેય તમને જુઓ, પ્રમેય એમને નથી આપ્યા, પ્રમેયનો કંઈક ને કંઈક ઉપયોગ કરવો પડશે. તો આ ઉપયોગ કરવા માટે આપણને ખબર છે કે એક પ્રમેય છે બીજા નંબરનો જુઓ કે કોઈ પણ ધન પૂર્ણાંક n હોય ને, એટલે કે આ પાવર n, એના માટે z x⁻n માઈનસ a⁻n એના છેદમાં x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a⁻n માઈનસ 1 થાય. તો જો પાવરની જ્યારે તમારે તકલીફ પડે ને, એટલે કે 1/3 છે, 1/6 છે, 1/5 હોય, હવે આવા પાવર માટે તમે ડાયરેક્ટ ગોઠવણી ના કરી શકો. આવી ઘાત માટે તમે ડાયરેક્ટ ગોઠવણી ના કરી શકો, તો એના માટે તમારે ફરજિયાત પ્રમેયનો ઉપયોગ કરવો પડે. ઓકે, તો પ્રમેયનો ઉપયોગ કરવા માટે આપણને ખબર છે કે ભાઈ પ્રમેય તો આ પ્રકારનો છે. પ્રમેય કેવા પ્રકારનો છે? આવો છે, જુઓ કે લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઈનસ a ની n ઘાત એના છેદમાં x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ a⁻n માઈનસ 1. પ્રમેય તો આ પ્રકારનો છે. આપણી પાસે જે સ્વરૂપ છે એ આ પ્રકારનું છે. લિમિટ x z ટેન્ડ્સ ટુ 1 z ની 1/3 માઈનસ 1 એના છેદમાં z ની 1/6 માઈનસ 1. તો સારું આવું લાવું, તો સીધો મતલબ એવો થયો કે લિમિટ z ટેન્ડ્સ ટુ 1 સોરી z ની 1/3 માઈનસ 1 એના છેદમાં, જો આના બરાબર કરી છે, આના બરાબર છે, લખાયેલું છે. તો આના બરાબર જો આની મારે ગોઠવણી કરવી તો z ની 1/3 અહીંયા પણ 1/3 કરી શકું. યસ. તો જો x⁻n માઈનસ a⁻n વાળો છે તો મારે નીચે x માઈનસ a એટલે કે પાવર વગરની વસ્તુ લખવાની છે. ઓકે, તો અહીંયા પાવર ની વગરની વસ્તુ એટલે શું થશે? z માઈનસ 1. ખ્યાલ આવી ગયો? તો z માઈનસ 1 વડે ભાગાકાર કરીએ તો z માઈનસ 1 વડે શું કરવું પડશે? આપણે ગુણાકાર પણ કરવો પડશે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ, આ મેન છે, આ મેન છે. z ની 1/6 માઈનસ 1 ની 1/6 લખી શકું. ઓકે, એના છેદમાં જુઓ મારે શું કરવું પડશે? આવું સ્વરૂપ લાવવા માટે z માઈનસ 1 વડે નીચે ભાગવા પડશે. તો એ જ રીતે ઉપર હું z માઈનસ 1 વડે ગુણાકાર પણ કરી શકીશ. ખ્યાલ આવી ગયો? તો જો આ તો બંને કેન્સલ, સીધી વાત છે, આ તો બંને કેન્સલ થઈ ગયા, કારણ કે બે અંશ છેદમાં કહેવાય ને, એટલે કેન્સલ થઈ ગયા. તો હવે આપણી પાસે શું, આપણને ખબર છે કે લિમિટ ને આપણે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકીએ. તો આને આ રીતે લખી શકીશ, લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z ની 1/3 માઈનસ 1 ની 1/3 એના છેદમાં z માઈનસ 1 મેન છે. પછી અહીંયા પાછી એક વાર લિમિટ લઈ આવો, લિમિટ z ટેન્ડ્સ ટુ 1 z ની 1/6 માઈનસ 1 ની 1/6 એના છેદમાં z માઈનસ 1. હા કે ના? યસ ઓર નો? ઓકે, તો હવે આ ફોર્મ્યુલાનો યુઝ અહીંયા કરવાનો છે. અલ્ટિમેટલી અહીંયા લખવો જોઈએ આ ફોર્મ્યુલા. જુઓ આ ફોર્મ્યુલાનો હું યુઝ અહીંયા કરીશ કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻n માઈનસ a⁻n upon x માઈનસ a is equal to n into a⁻n માઈનસ 1. ઓકે, તો શું કરીશું આપણે? સૌપ્રથમ ઉપર કે અહીંયા a ની ઘાત જે પણ હોય ને એની નીચે ઉતારીશું. a ની ઘાત શું છે આપણી પાસે? 1/3, એને નીચે ઉતારીશું. અને a પણ છે આપણી પાસે તો કે 1, એની પાવર 1 ઘટાડીશું. તો 1/3 માંથી આપણે શું કરીશું? એક પાવર ઘટાડીશું. અને નીચે પણ એ જ રીતે કરીશું ને. શું છે? અહીંયા 1/6 છે અને અહીંયા માઈનસ સોરી અહીંયા 1 છે અને 1 ની 1/6 માંથી એક પાવર આપણે ઘટાડીશું. તો અહીંયા શું આવશે? જુઓ અહીંયા જે પણ આવે 1 છે એટલે આન્સર ઓલવેઝ 1 જ રહેશે. તો આપણે આની કઈ જરૂર નથી. તો અહીંયા આવશે 1/3 અને 6/1 આવશે. ઓકે ને? આ ઉપર જતો રહેશે કારણ કે આ અંશ આ છેદ અને આ છેદનો છે એ ઉપર જશે. એટલે અહીંયા શું થઈ જશે? 3 દુ 6 આન્સર આવશે આપણા. ઓકે, ઈઝી દાખલો છે. દાખલો બહુ મજેદાર હતો. ચલો હવે આના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 11. એ પણ બહુ સિમ્પલ છે. દાખલા નંબર 11 અહીંયા જ થઈ જશે.
બહુ એટલે બહુ સિમ્પલ છે. એની અંદર છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x ટેન્ડ્સ ટુ 1 એ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c અને એના છેદમાં cx સ્ક્વેર પ્લસ bx પ્લસ c સોરી a છે અને a પ્લસ b પ્લસ c ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ એક કન્ડિશન આપેલી છે, બરાબર છે. તો સૌપ્રથમ તો આપણે શું ચેક કરીએ છીએ દરેક દાખલાની અંદર કે જે પણ કિંમત આપેલી હોય એને અહીંયા મૂકીને જોઈએ કે ભાઈ 0 ના છેદમાં 0 સ્વરૂપ તો નથી ને. તો આપણે ચલો સોલ્વ કરી લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એ x સ્ક્વેર પ્લસ bx પ્લસ c is equal to cx સ્ક્વેર પ્લસ bx પ્લસ a is equal to જો હવે x ની જગ્યાએ આપણે શું મૂકવાના છે 1 મૂકવાના છે. તો અહીંયા આવશે a x ની જગ્યાએ 1 નો સ્ક્વેર પ્લસ b x ની જગ્યાએ 1 પ્લસ c અને નીચે આવશે c x ની જગ્યાએ 1 નો સ્ક્વેર પ્લસ b x ની જગ્યાએ 1 પ્લસ a. તો અહીંયા આવશે ઉપર શું આવશે જો a પ્લસ b પ્લસ c આવશે 1 નો સ્ક્વેર કે 1 એ બધું એક જ થશે. નીચે પર શું આવશે જો c પ્લસ b પ્લસ a અથવા તો a પ્લસ b પ્લસ c લખીશ તો ચાલશે અને આનો જવાબ આવશે ઈઝી. ઓકે, ચલો હવે જોઈએ દાખલા નંબર 12. ચલો દાખલા નંબર 12 જોઈએ. દાખલા નંબર 12 એ પણ બહુ સિમ્પલ છે, તેમ છતાં હું કરાવી દઉં છું તમને. પણ જો હું અહીંયા દાખલા બધા કરાવું છું પણ તમારે બધા જ દાખલાઓની પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવી પડશે, કારણ કે દાખલા લક્ષની અંદર બધા જ બેઠા પૂછાય એ જરૂરી વસ્તુ નથી, બરાબર છે. આ તો બહુ મોટું ચેપ્ટર છે, તમને તો એક નાનો એવો ક્વેશ્ચન જ આપેલો છે. બાકી આ લક્ષ તો ઘણું બધું મોટું છે, બહુ વિશાળ છે. તમે આગળ મેથ્સમાં વધશો આગળ તો લક્ષ તમને લગભગ બધી જ જગ્યાએ મળશે. ઓકે, દાખલા નંબર 12 જુઓ. બહુ સિમ્પલ દાખલો છે, મજાનો દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ શું છે માઈનસ 2 છે તો 1/x પ્લસ 1/2 એના છેદમાં આવશે x પ્લસ 2. તો સોલ્યુશન કરો તો સીધી વાત છે. જો નીચે તમે x ની જગ્યાએ -2 નાખશો તો -2 પ્લસ 0 થઈ જશે, બરાબર છે. અને અહીંયા પણ એવું થશે, x ની જગ્યાએ -2 રાખશો તમે તો -1/2 પ્લસ 1/2 0 થઈ જશે. તો તમે સીધું જ કહેશો કે અહીં અંશ અને છેદમાં x બરાબર -2 મૂકતા 0 ના છેદમાં 0 સ્વરૂપ મળે છે. તેથી હવે આવું મળે છે તો એનો મતલબ કે આપણે શું કરવું પડશે, આનું રીઅરેન્જમેન્ટ કરવું પડશે, ગોઠવણી કરવી પડશે. ઓકે, તો ચાલો કરી દઈએ ગોઠવણી. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 1/x પ્લસ 1/2 એના છેદમાં x પ્લસ 2. ચાલો હવે આપણે શું કરીશું, અહીંયા પહેલા તો લસા લઈ લઈએ. જુઓ અહીંયા લસા લેશું તો કામ થોડું આસાન બનશે. લિમિટ x ટેન્ડ્સ ટુ -2 અહીંયા 2 આવશે એટલે 2 પ્લસ અહીંયા ઉપર x આવશે અને નીચે આવશે 2x આવશે. ઓકે, અને નીચે અહીંયા શું આવશે x પ્લસ 2 આવશે. ઓકે, લસા લીધો. 2 ને અહીંયા ગુણ્યા x ને અહીંયા ગુણ્યા 2x લસા આવી ગયો. ઓકે, અને x પ્લસ 2 તો નીચે હતા. તો હવે આપણું શું બની જશે સ્ટેપ, લિમિટ x ટેન્ડ્સ ટુ -2 2 પ્લસ x આ 2x નીચે આવી જશે અને અહીંયા x પ્લસ 2 તો હતા જ, આ બંનેને કટ કરી દો તો વધશે શું તમારી પાસે 1/2x. અહીંયા રાખી દો 2 ને તો આ લિમિટ જતી રહેશે એટલે 1/2 x ની જગ્યાએ આવશે -2, આન્સર આવશે -1/4. ઈઝી દાખલો છે. ચલો હજી આપણે જોઈ લઈશું દાખલા નંબર 13. જો સારામાં સારો દાખલો છે. દાખલા નંબર 13 બહુ સારો દાખલો છે, કારણ કે આનો દાખલો છે ઘણી વાર પૂછાતા હોય, મોસ્ટ ઓફ રીઅરેન્જમેન્ટ ના પૂછાતા હોય.
જે તમારે ગોઠવણી કરવી પડે છે એવા દાખલા વધારે પડતા પૂછાતા હોય છે. ચલો દાખલા નંબર 13 જુઓ. તેની અંદર છે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon bx. હવે તમે ધ્યાનથી જુઓ કે x ની જગ્યાએ જો 0 મૂકશો તો આ sin 0 થઈ જશે. sin 0 ની કિંમત શું થાય છે 0. bx x ની જગ્યાએ 0 એટલે એ પણ 0 એટલે 0 ના છેદમાં 0 આવે છે એટલે આપણે ગોઠવણી કરવાની રહેશે. સીધી વાત છે. તો અહીંયા આપણે કહેશું કે અહીં અંશ અને છેદમાં x બરાબર 0 મૂકતા x બરાબર 0 મૂકતા 0 ના છેદમાં 0 સ્વરૂપ મળે છે. તેથી આ સ્વરૂપ મળે છે તેથી આપણે શું કરવું પડશે? આની ગોઠવણી એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax એના છેદમાં bx છે. બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ કે sin ax ના છેદમાં bx છે તો મારે કેવા પ્રકારની ગોઠવણી કરવી જોઈએ? તો એના માટે પ્રમેય છે. જુઓ પ્રમેય નંબર 5 જુઓ. તો sin x ના છેદમાં x = 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માટે છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 તો છે, sin ax છે પણ મારે 1 લાવવા માટે અહીંયા ax હોવો જોઈએ નીચે. જો આપણી પાસે પ્રમેય અલ્ટિમેટલી આવો છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x હોય તો આન્સર મળે છે 1. ઓકે ને? તો આપણે આનું રીઅરેન્જમેન્ટ કરી લઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax છે. હવે એની નીચે આપણે શું જોઈએ? ax જોઈએ. ઓકે? bx ને ભૂલી જાઓ, ઉપરની જ વાત કરીએ. sin ax આપણે શું અહીંયા કરી દઈએ? ભાગાકાર કરી દીધા. તો એ sin ax વડે આપણે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. અને નીચે આ bx તો હોતા જ. યસ ઓર નો? યસ. ઓકે. હવે જો શું થઈ જશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon ax. હવે આ bx છે એને અહીંયા લખું એના કરતા બેટર છે ને કે અહીંયા લખી. યસ ઓર નો? યસ. હવે એક કામ કરું, આ બંનેને હું શું કરી દઉં? અલગ અલગ લિમિટ આપી દઉં. બરાબર ને? કારણ કે મેં પહેલા જ કીધું કે તમારી પાસે બે વિધેય હોય ગુણાકારના તો તમે એને અલગ અલગ આપી શકો. તો તમે આ રીતે કરીશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon ax અને અહીંયાથી x કેન્સલ થશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a upon b. ઓકે? હવે આ પ્રમેય પ્રમાણે આનો જવાબ શું આવશે? 1 આવશે. બરાબર છે? અને અહીંયા જો અહીંયા તો x વાળું પદ જ નથી એટલે લિમિટ લગાવવાની કોઈ જરૂર જ નથી. એટલે a થઈ જશે એના છેદમાં b. તો આપણો જવાબ આવશે એના છેદમાં b. ખ્યાલ આવી ગયો? ઓકે? ઈજી છે દાખલો. તો આ હતો આપણો 13મો. 14મો દાખલો જોઈ લો. એક દાખલો આપણે જોઈ લઈએ છું. જો આ દાખલો આના જેવો જ છે. બરાબર છે? સેમ ટુ સેમ આના જેવો જ છે. પણ આ તમે એક ટ્રાય કરજો. તો મેં ટ્રાય કરજો 14મો થઈ જશે. બરાબર? અને અહીં સુધી જ રાખીએ. ચલો એક હોમવર્કમાં 14 અને 15મો દાખલો બે તમને હું હોમવર્કમાં આપું છું. 15મો દાખલો પણ બહુ સિમ્પલ છે. બરાબર? 16 થી આપણે પછીથી કન્ટિન્યુ કરીએ. ઓકે? ચલો ફરીથી મળીશું આપણે નવા લેક્ચર સાથે.